હાય મહાદેવ મિત્રો, કેમ છો બધા? તો તમારો બધાનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે. હું આવી ગઈ છું માધુપુરના મેળામાં. તો ચાલો હવે આપણે મેળો કરીએ. તો તમે જોઈ શકો છો બધી સાઈડ બહુ બધું પબ્લિક છે. એન્ડ આ લોકો તો જો પિંક કલરના કપડામાં જોરદાર લાગે છે. તેમજ આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા રાઇડ્સના સેક્શનમાં. તો તમે લોકો જોઈ શકો છો આ સાઈડ એક ભૂરી જાય છે, બીજી સાઈડ બીજી ભૂરી ઊભી છે. તો લોકોએ એને સેલ્ફી માટે એન્કરેજ કરી લીધી. તો એ બી સેલ્ફી પાડવા માટે હા પાડી દીધી. તો આપણે ત્યાંનું જોઈ અને આગળ જઈએ છીએ. તો અહીંયા આગળ આવી ગયા છે મંદિર જતા વચ્ચે આવી ગયા રાધા કૃષ્ણ. એ કે મારું બી સીન લેતા જાઓ. તો ઢોલવાળા આવી ગયા કે અમને કેમ ભૂલી જાઓ છો, અમને બી જોડે લેતા જાઓ. તો અમે કીધું ચાલો આપણે બધા જોડે મંદિરે જઈએ. તો હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ. તો મંદિરે હવે દર્શન કરી લઈએ. તો ચાલો તમે બી દર્શન કરી લ્યો અને ભગવાનને કહેજો કે બધાને સદબુદ્ધિ આપે. દર્શન કરીને હું પહોંચી ગઈ હસ્તકલા હાટમાં. તો હાટમાં તમે જોઈ શકો છો બધાની યુનિક વસ્તુ. અને આ ભૂરી તો જ ઊભી છે પોઝ દઈને. તો આપણે ભૂખ લાગી ગઈ તો આપણે આવી ગયા પેટ પૂજા કરવા. તો પેટ પૂજા કરવા માટે આપણે આપી દીધો છે ઓર્ડર. તો ઓર્ડર હવે હમણાં બનીને આવી જશે. તો જોઈ શકો છો તમે મારું ઓર્ડર બને છે. તો ચાલો હવે હું નાસ્તો કરીને મળું. તો મારો નાસ્તો થઈ ગયો છે અને હું આવી ગઈ છું પ્રોગ્રામમાં. તો પ્રોગ્રામમાં ટેણીઓ તો જો કેવો રમતો હતો. તો એને જોઈને આ બધા કે અમને બી રમવું છે. તો એ બધા રમતા હતા. તો બીજી સાઈડથી છોકરીઓ કે અમને બી રમતા આવડે છે. તો તમે જોઈ લો મારો બી ડાન્સ. તો મેં કીધું ચાલો તમને બી જોઈ લે. તો એ તો કૂદકા મારીને રમવા લાગી. એને જોઈને અમે બધા શાંતિથી બેઠા હતા. તો આ ભૂરીઓ આવી ગયો કે હું કેમ બાકી રહી જાઉં, હું બી તમને બધાને જોતો જાઉં. તો એ જોઈ ગયો. તો એને જોઈને અમે બધા બીજા લોકોને જોવા લાગ્યા. તો બીજા લોકો રમતા હતા. તા વચ્ચે આવી ગયા એક દાદાની દાદી. તો એ દાદાને દાદી કહી કે હું બી તને ચાલ મેળો કરાવવા લઈ જાઉં. તો એ દાદાને દાદી હવે જાય છે મેળો કરીને આગળ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. બાય બાય.